આ બા અત્યારે મેણિયામાં જો સૌથી પહેલા ઢડ્ડો લગાવે છે. ઢડ્ડો લગાવ્યા પછી આ કમાન લગાવવાની હોય. આ પણ 320 ની 100 પતંગ. 320 ની 100 દિવસની 1500 પતંગ તૈયાર. માત્ર 2 રૂપિયાની થઈ. કેમ છો મિત્રો? આજે આપણે આવી ગયા છે હલદરવાસ ગામમાં, જ્યાં માત્ર 320 રૂપિયામાં 100 પતંગો મળવાની છે. અમદાવાદ કરતા એકદમ સસ્તી. અમદાવાદ નહીં, ઘણી જગ્યા કરતા સસ્તી મળશે. નરેશભાઈ ત્યાં આવી ગયા છે. વગર કીધે આંખ બંધ કરી ઓર્ડર લેવાનું છે. મસ્ત પતંગો છે, તમને આખું બતાવું. ચલો તો મિત્રો, અત્યારે તમે જોઈ શકો છો આપણી સાથે છે નરેશભાઈ. નરેશભાઈ કેમ છો? ભાઈ નરેશભાઈ એટલું મસ્ત અને સરસ પતંગો બનાવે છે ને, આ તમે જોઈ શકો છો. નરેશભાઈ, આપણે આ એક પતંગ કેટલાની છે? એક પતંગ તમારે વેચાતી લેવી તો 2.5 રૂપિયા પડશે. 2.5 રૂપિયા પડશે. અને આપણે અહીં કેટલામાં મળે છે? અહીં આપણે 200 ની 100 પતંગો, એટલે એક પતંગ માત્ર 2 રૂપિયાની થઈ. બરાબર. અને આપણી આ પતંગો કાગળ વાળી 320 ની 100. 320 ની 100, એટલે એક પતંગ 3 રૂપિયાની. 3 રૂપિયાની આજુબાજુમાં પડી. મિત્રો, બહુ સસ્તી પતંગો છે, આ તમે જોઈ શકો છો. તો નરેશભાઈ, હવે આપણે આપણા લોકોને બતાવીએ કે પતંગો કેવી રીતે બને છે. ચલો આપણે બતાવીએ. તો મિત્રો, આ તમે જોઈ શકો છો. આ બા અત્યારે મેણિયામાં જો સૌથી પહેલા ઢડ્ડો લગાવે છે. આ તમે જોઈ શકો છો. આ સોરી, આ ઢડ્ડો ને આને કમાન કહેવાય છે કદાચ. હા, ઢડ્ડો કહેવાય છે. આ જોઈ શકો છો, આ ગુંદર છે. અને આને પૂંછડી લગાવી. બરાબર, આ થઈ ગયું. અને એક અહીં આગળ બી લગાવવાનું. આ ટીકડી લગાવી, અહીં ટીકડી આવી જશે. બરાબર, આ થઈ ગયું. હવે આનથી પ્રોસેસ ની આગળ જાય કમણ. અચ્છા, તમે આ જોઈ શકો મિત્રો, જેમ કે એ ઢડ્ડો લગાવ્યો, પછી આ એક આ કમાન લગાવવાની હોય. કમણ લગાવ. બરાબર, બસ આ થઈ ગયું. એ તૈયાર થશે. પછી મિત્રો, આ તમે જોઈ શકો છો. કમાન લગાવ્યા પછી, ઢડ્ડો લગાવ્યા પછી આ કમાન લગાવવાની હોય. કાકા તો બહુ ફાસ્ટ કામ કરે છે. 1 મિનિટમાં કાકા કેટલી બનાવી લો તમે? દિવસની 1500 પતંગ તૈયાર. ઓહો મિત્રો, તમે જોઈ શકો છો, દિવસની 1500 પતંગ. અને કાકા તો જો હમણાં 1 મિનિટમાં કમસે કમ 7-8 તો વધારે જ બનાવી દેતા હશો. ચલો તો હવે પછી આગળનું જોઈએ. નરેશભાઈ, જેમ કે સમજી લો આ થઈ ગયું, તો પછી તમારું અહીં પ્રોસેસ શું આવવાની છે? ટેપ લાગશે. અચ્છા, અહીં આ સેલો ટેપ લગાવવાની હોય છે. સેલો ટેપ લગાવવાનો. આ જોઈ શકો છો મિત્રો. ऐसे ટેપ લગ જાયગી. ઓકે, લગાવવાનો એક લગાવી દો, અથવા હોય તો. આ જો મિત્રો, એટલે નરેશભાઈ એક પતંગ બનાવવામાં મિનિમમ 30-40 સેકન્ડ જ થાય છે. 30-40 સેકન્ડ થાય. મિત્રો, બહુ ફાસ્ટ કામ છે. કાકાએ કીધું દિવસનું, મતલબ કે 1500 પતંગ એક ઝાટકે બનાવી દેશે. રમકડું થઈ ગયું છે. ચલો આપણે બીજી પતંગો વિશે નરેશભાઈ જોડથી જાણીએ. નરેશભાઈ, બીજું બતાવો આપણે પતંગોમાં. જેમ કે આ થઈ ગયું છે, આની શું પ્રાઇસ છે? 320 ની 100 પતંગો. આ પણ 320 ની 100 પતંગો જોઈ શકો છો મિત્રો. આ બી છે. પેટર્નો જો ખાલી, પેટર્નો બહુ જ છે. આ જોઈ શકો છો. આ કેટલાની છે? 200. આ પણ 200 ની, મતલબ કે એક પતંગ 2 રૂપિયાની થઈ. 2 રૂપિયાની પતંગો છે. પછી બીજું શું રહેવાનું છે બધું? અચ્છા, આ મિત્રો જોઈ શકો છો, અમદાવાદમાં નહીં, બધે આખે ગુજરાતમાં બહુ ફેમસ હોય છે આ ચરકટ. આની શું પ્રાઇસ રહેવાની છે? 220 ની 100. 220 ની 100, એટલે 2 રૂપિયાની આજુબાજુ પડી છે મિત્રો. બહુ સસ્તી પતંગો છે. અને હા નરેશભાઈ, હવે ઓર્ડર માટે હવે આપણે કેમનું રહેવાનું છે, આપણે લોકોને બતાવી દો. વડનગર ચોકસી વિદ્યા વિહાર. આ જો કાકાનો નંબર આલ દેશે તો વાત કરી લેજો. અને કાકા કઈ કેતા, કાકા આપણું કેમનું હોય છે ઓર્ડર માટે? ઓકે, બરાબર છે. જેમ ઓર્ડર જોઈએ એમ પ્રમાણે, મોટી જોઈએ તો મોટી સાઈઝ ની બી આપણે બનાવી દઈએ છીએ. ઓકે ઓકે, તો મિત્રો તમે જોઈ શકો છો, કાકાએ કીધું કે એકદમ નાની સાઈઝ થી લઈને બિગ સાઈઝ ની બધી પતંગો બની જાય છે. મિત્રો, મેં આટલા બધા વિડીયો બનાયા, આ તમે જોઈ શકો છો. બહુ સસ્તી પતંગો છે. 2-3 રૂપિયાની પતંગો છે. હજુ અમદાવાદમાં તમે આ જ પતંગો મિનિમમ કદાચ 7-8 રૂપિયાની પડતી હશે નરેશભાઈ. મિત્રો, બહુ સસ્તી છે. નંબર ને એડ્રેસ આપ્યું છે. મારા ઉપર ટ્રસ્ટ રાખીને તમે મંગાવો, ઓર્ડર થઈ જશે. ઓલ ઇન્ડિયા થઈ જશે. નંબર ને એડ્રેસ આપ્યું છે. મળીશું હવે બીજા એક વિડીયોમાં.